હમણાં જ આવેલા 4 રાજ્યોના પરિણામો બાદ ભાજપ દ્વારા મિશન ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપ આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણીમાં નવો પ્રયોગ કરી શકે છે। ભાજપ આ વખતે સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે। ભાજપ મોટે ભાગે જૂના નેતાઓની ટિકિટ કાપવાના મૂડમાં જ દેખાઈ રહી છે। ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને તક આપવા માટેની તૈયારી કરી રહ્યું છે। જૂના મંત્રીઓ અને વિવાદમાં આવેલા ચહેરાઓના નામની ભાજપ ટિકિટ સમય વિતરણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મહત્વના કહી શકાય તેવા ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામો આ વખતે ટિકિટ લિસ્ટમાં ગાયબ જોવા મળી શકે છે। મહત્વના કહી શકાય તેવા સમાચાર તો ગુજરાતમાં રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ કરી દીધી છે, ત્યારે આ ચૂંટણીમાં કંઈક નવું જોવા મળી શકે છે। આગામી દિવસોમાં જે જૂના ધારાસભ્યો હતા, એમએલએ હતા, તમામની ટિકિટ કપાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે। ત્યારે પરસોત્તમ સાબરિયા, જીતુ ચૌધરીનું પણ પત્તું કપાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા હાલમાં સેવાઈ રહી છે। બેફામ નિવેદનોને કારણે મધુ શ્રીવાસ્તવની ટિકિટ પણ કપાશે, ત્યારે નારાજગીના સૂર વ્યક્ત કરતા ગોવિંદ પરમારની ટિકિટ પણ કપાશે। સાથે સાથે જ પૂર્વ મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીની પણ ટિકિટ કપાઈ શકે છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ ટિકિટ કપાઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે। એટલે કે ચૂંટણી આવી રહી છે, તેની પૂરેપૂરી તૈયારીઓ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે ચર્ચામાં અમારી સાથે સંવાદદાતા દીક્ષિત ઠકરાર અને ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે। ગૌતમ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। ભાજપની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તેની તૈયારીઓ હોય છે ચૂંટણીને લઈને, તે કંઈક અલગ હોય છે અન્ય રાજકીય પક્ષો કરતા। તે 2007માં મોદીએ પ્રથમવાર નો રિપીટ થિયરી લાગુ કરી હતી અને તે જે પ્રક્રિયા છે તે આજ દિન સુધી લાગુ કરાઈ રહી છે। નો રિપીટ થિયરી છે તે ભાજપની પસંદીદા થિયરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે 2022 એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ અને ચૂંટણી આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી છે તે એડવાન્સ જે કામગીરી છે તે આરંભતી હોય છે અને તે આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ બેઠકોના જે સમીકરણો છે તેના સોગઠા ગોઠવવાની તૈયારી કરી રહી છે। જો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 182 બેઠકો જે છે તે મૂકવામાં આવી છે તેનું એનાલિસિસ કરતા હોય છે। તેમાંથી એ કેટેગરી, બી કેટેગરી અને સી કેટેગરીની જે બેઠકો છે તેની ગણતરી કરતા હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીમાં અત્યાર સુધીમાં જે 60 જેટલી જે બેઠકો છે તે એ કેટેગરીમાં આવે છે, બાકીની બેઠકો બી કેટેગરીમાં આવે છે અને બાકી તેમાંથી વધેલી બેઠકો જે છે તે સી કેટેગરીમાં આવે છે। જેમાં એ કેટેગરીની બેઠકો અનુસંધાને જે લોકો એટલે કે જે કોઈ પણ ઉમેદવાર હોય તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની જે જીત નિશ્ચિત છે તેવા પ્રકારની જે બાબતો છે તે એ કેટેગરીમાં આવે છે। એટલે કે આ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા જ આરંભી દેતી હોય છે। લોકો વચ્ચે જવા માટેના જે કાર્યક્રમો છે તે નક્કી કરી દેતી હોય છે। કાર્યક્રમો દ્વારા રૂપરેખા છે તે પણ ઘડતી હોય છે કે લોકો સમક્ષ કેવી રીતે રહી શકાય તે માટે થઈ અને તમામ તૈયારીઓ છે તે કરતી હોય છે। તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા, ગુજરાતને વાઇબ્રન્ટ પણ કર્યું। આ તમામ બાબતો જે છે તે સીધા સંકેત એ જ આપે છે કે ચૂંટણીલક્ષી તૈયારીઓ હોય, ચૂંટણીને લઈ અને માર્ગદર્શન પૂરું પાડતા હોય તો નવાઈ નહીં, આ પ્રકારની બાબતો છે તે જોવા મળતી હોય છે। વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી છે તે અત્યારથી જે નવા જે સમીકરણો છે તે સેટ કરવામાં જોવા મળી રહી છે। એટલે કે જે રીતે જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે યોજાઈ હતી અને તેમાં 3 નિયમો ભારતીય જનતા પાર્ટી લઈને આવી હતી। એક તો પરિવારવાદને સ્થાન નહીં, બીજું 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં, ત્રીજો નિયમ એ હતો કે જે 3 ટર્મથી વધારે કોર્પોરેટર હોય તેને ફરી ટિકિટ ન મળે, તે પ્રકારના 3 નિયમો હતા। પરંતુ આ જ પ્રકારના નિયમો ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે એ પ્રમાણેની જે રૂપરેખા ઘડાતી હોય તે પ્રકારની સૂત્રો દ્વારા માહિતી છે તે મળી રહી છે। એટલે કે તેમાં 65 વર્ષથી વધારે જે નેતાઓ હશે
છે તેમની ટિકિટ કપાય તો નવાય નહીં, તે પ્રકારની પણ એક શક્યતા છે તે સેવાઈ રહી છે. સાથે સાથે 4 ટર્મના જે ધારાસભ્યો છે તેમની પણ ટિકિટ કપાય તો નવાય નહીં, તે પ્રકારની પણ એક શક્યતા છે તે સેવાઈ રહી છે. બે નિયમો ઉપર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ખાનગી ધોરણે સૂત્રો જે કામ કરતી હોય તેવી સૂત્રો દ્વારા જે માહિતી છે તે મળી રહી છે. જો આ પ્રમાણે કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે ધારાસભ્યો છે 112 જેટલા જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે તેમાંથી 60 નેતાઓ છે તેને નવા ચહેરા છે તે મળી શકે છે. જોકે આ બાબતોને લઈ યુવાઓમાં પણ એક ખાસો એવો ઉત્સાહ છે, કારણ કે આ જો ફોર્મ્યુલા લાગુ પડે તો નવા યુવા ચહેરાને સ્થાન મળી શકે છે, નવા યુવા ચહેરાને પણ સમર્થન મળી શકે છે. તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે. જો આ થિયરી લાગુ પડે તો ભારતીય જનતા પાર્ટી છે તે કંઈક નવું કરવાની જે પહેલ છે તે જાણીતી હોય છે અને તે જોવા મળે તો પણ નવાય નહીં. એટલે કે આ તમામ બાબતો છે તે સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે. સાથે સાથે વાત એ પણ છે કે જે રીતે જે નવી બાબતો છે, જેમ કે તાજેતરમાં જે મુખ્યમંત્રીનું જે આખું જે મંત્રીમંડળ છે તે નો રિપીટ થિયરી આધારિત આવ્યું, એટલે તેમાં પણ આ પ્રકારની બાબતો છે તે જોવા મળે તો નવાય નહીં. એટલે કે આ પણ એક સમીકરણો સેટ થાય. જો આ પ્રમાણે થાય તો ભારતીય જનતા પાર્ટીમાંથી જે જૂના જોગીઓ કહી શકાય, જૂની વિજયભાઈ રૂપાણીની જે સરકારમાં કેટલાક જે મંત્રીઓ હતા તે મંત્રીઓમાંથી કેટલાકને ટિકિટ ન મળે તો પણ નવાય નહીં. તેમાંથી વાત કરવામાં આવે તો વિજય રૂપાણી છે, નીતિન પટેલ છે, સૌરભ પટેલ છે, તદુપરાંત જે કહી શકાય કે રમણ પાટકર છે, આ તમામ જે સિનિયર નેતાઓ છે, ગણપત વસાવા છે, તેમનું સ્થાન ન મળે તો નવાય નહીં. આ પ્રકારની પણ એક ચર્ચાએ વેગ પકડ્યો છે. સાથે સાથે આની વાત કરવામાં આવે તો 60 જેટલા જે નેતાઓ છે તે કપાય તે પ્રકારની એક રૂપરેખા હાલ તો ઘડાઈ રહી હોય તે પ્રકારનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જે અનુસંધાને વાત કરીએ તો જે વિસ્તૃત વાત કરવામાં આવે તો જે કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લડે છે તેવા નેતાઓ કપાઈ શકે છે. જેમાં નીમાબેન આચાર્ય જે અત્યારે હાલ વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ છે તે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને તેમનું પત્તું કપાય તો પણ નવાય નહીં. સાથે સાથે કુંવરજી બાવળિયા જે છે તે પણ જસદણ પેટા ચૂંટણી અહીંયા આવ્યા, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને તેનું પત્તું કપાય તો પણ નવાય નહીં. તે પ્રકારની વાત સામે આવી છે. પરસોત્તમ સાબરિયા જે ધાંગધ્રાથી જે ધારાસભ્ય છે અને તેનું પણ પત્તું કપાય તો પણ નવાય નહીં. તે પ્રકારની પણ બાબતો છે તે સામે આવી રહી છે. એટલે કે તેમના બાબતો છે, આ પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે. સાથે સાથે ઉંમરની વાત કરવામાં આવે તો ઉંમર એટલે કે 60 વર્ષથી ઉપર જે સિનિયર નેતાઓ ગણતરી થઈ રહી છે, એટલે કે સિનિયર નેતાઓની જો ગણતરી કરવામાં આવે તો સિનિયર નેતાઓને પણ સ્થાન ન મળે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ 9 વખત અત્યાર સુધીમાં ચૂંટણી લડી રહ્યા છે અને તેમને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે તે પ્રકારની પણ તેઓ વાત વારંવાર કરતા હોય છે. એટલે કે તેમનું પણ જે પત્તું કપાય તો નવાય નહીં તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. સાથે સાથે તેમની સાથે જે રમણ પાટકર છે, તદુપરાંત જે કહી શકાય કે દેવા બાલમ છે સહિતના જે સિનિયર નેતાઓ છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી લડતા હોય છે અને તેમની સાથે રહેતા હોય છે તેમના પણ સ્થાન કપાય તો નવાય નહીં તે પ્રકારની બાબતો હાલ તો સામે આવી રહી છે. પરંતુ 60 જેટલા જે નેતાઓ છે તેમના સ્થાને નવા નેતાઓને સ્થાન મળે તો નવાય નહીં. જી બિલકુલ ગૌતમ, તો ગુજરાતમાં રાજકીયના તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી છે તે તૈયાર કરી રહ્યું છે. સંવાદદાતા દીક્ષિત પણ જોડાઈ ગયા છે. દીક્ષિત, જણાવશો કે કોંગ્રેસ આગામી સમયમાં શું ભાજપને ટક્કર આપી શકશે, તેની રણનીતિ કેવી રહેશે? હિરલ, છેલ્લા 27 વર્ષથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ પાર્ટી અને જે બુસ્ટર મળવાનો હતો કે કદાચ પંજાબમાં સરકાર બને, ઉત્તરાખંડમાં સરકાર બને, ગોવામાં સરકાર બને, પરંતુ તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું અને જે 2 દિવસ પહેલા 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવ્યું તેમાંથી 4માં બમ્પર ભાજપનો વિજય થયો. તો એક રાજ્યમાં કે જ્યાં કોંગ્રેસની સત્તા હતી, કે જ્યાં ભાજપ એકદમ ઝીરો હતી, પંજાબ, ત્યાં પણ આમ આદમી પાર્ટીએ પોતાનું ઝાડુ ફેરવ્યું ને એક પણ રાજ્યમાં સરકાર ન મળી. એટલે કે જે કોંગ્રેસ ભાજપ છે તેને બુસ્ટર ડોઝ મળ્યો, તેના નેતાઓનો ઉત્સાહ પણ વધ્યો. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓમાં જે ઉત્સાહ હતો તે ઘટ્યો. ત્યારે હવે જ્યારે વિધાનસભા 2022ની ચૂંટણી સતત દસ્તક દઈ રહી છે અને કોંગ્રેસ કઈ રીતે જીતશે, કારણ કે નવા પ્રદેશ અધ્યક્ષ અને નવા નેતા વિપક્ષની નિમણૂકથી પણ થઈ ગઈ, પરંતુ જે 99 આવીને ભાજપ અટકી ગઈ હતી તે હવે 110ના આંકડાએ પહોંચી ગઈ છે. તો જે 80ના આંકડા સુધી પહોંચી હતી તે કોંગ્રેસ પાસે માંડ હવે 66 ધારાસભ્યો છે તે વધ્યા છે. 2017માં અલ્પેશ ઠાકોરનું પણ આંદોલન હતું, હાર્દિક પટેલનું, જિગ્નેશ મેવાણીનું આંદોલન હતું. અત્યારે કોઈ એવું આંદોલનનું મૂળ નથી. ત્યારે જગદીશ ઠાકોર છે કે જેઓ પ્રદેશ અધ્યક્ષ છે તેઓએ દ્વારકામાં 3 દિવસની ચિંતન શિબિર બોલાવી, એક દિવસ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા અને હવે ગુજરાતમાં કઈ રીતે આગળ વધી શકાય એને 22માં ઓછા સમીકરણો દેખાય છે, પરંતુ પ્રજાની વચ્ચે કયા મુદ્દાને લઈને જવું તેની પણ ચર્ચા થઈ. પરંતુ મુદ્દા વગરની પણ કોંગ્રેસની જો હાર થતી હોય તો તેનું એકમાત્ર કારણ દર વખતે જ આવે છે કે જે ઉમેદવારોની પસંદગીમાં
તારો મારો થાય છે, આપણો નથી થતો, કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર નથી થતો અને તેના જ કારણે મોટા ભાગના ઉમેદવારો છે તેની હાર થાય છે. ત્યારે આ વખતે ટીમ રાહુલ ગાંધી અને પ્રદેશ કોંગ્રેસની ટીમે પણ મંથન હાથ ધર્યું છે અને જે 66 ધારાસભ્ય હતા તેમાંથી પણ કેટલાકની ટિકિટ કાપવાનું નક્કી કર્યું છે, કારણ કે તે સમીકરણો આસપાસના વિસ્તારમાં પણ કામ કરતા હોય છે. સૌથી પહેલી વાત, રાપરથી સંતોક અરેઠિયાને ટિકિટ આપવામાં આવી હતી. સંતોક અરેઠિયાના પતિ બચુ અરેઠિયા ત્યાંના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એક વચ્ચે એક વાત એવી પણ આવી હતી કે સંતોક અરેઠિયા ભાજપમાં જોઈન કરી લેશે, પરંતુ જો સંતોક અરેઠિયા ભાજપ જોઈન નહીં કરે તો ભાજપ તેને ત્યાંથી કોંગ્રેસ તેને કન્ટિન્યુ ટિકિટ આપશે. ગેનીબેન ઠાકોરની ટિકિટ પણ નિશ્ચિત છે. ગુલાબસિંહ રાજપૂત પહેલી વખત જીત્યા છે, કારણ કે તે બેઠક છે તે થરાદની ચૌધરીઓની બેઠક છે, પરંતુ ત્યાં રાજપૂત છે તે જીત્યા છે, એટલે કે તેને રિપીટ ટિકિટ આપશે. તો ધાનેરાના નાથા પટેલ છે તેની ટિકિટ છે તે આ વખતે કપાઈ શકે છે. દાતાથી કાંતિ ખરાડી છે તેની ટિકિટ અત્યારે નિશ્ચિત માનવામાં આવે છે. તો પાલનપુરમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો બીજો બદલાવ, પહેલો ધાનેરા અને બીજો પાલનપુર, કે પાલનપુરમાંથી પણ મહેશ પટેલની ટિકિટ પણ આ વખતે કપાઈ શકે છે. શિવા ભુરિયાની વાત કરવામાં આવે તો શિવા ભુરિયાને જો ઉંમરનું સમીકરણ ન નડે દિયોદરથી તો શિવા ભુરિયાને કોંગ્રેસ ફરીથી એક વખત રિપીટ કરી શકે છે. રાધનપુર રઘુ દેસાઈ કે જેઓએ અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ ઉમેદવારને પેટા ચૂંટણીમાં હરાવ્યા, એટલે કે રઘુ દેસાઈની ટિકિટ પણ નિશ્ચિત છે. જોકે ઠાકોરોની બેઠક છે તો પણ રઘુ દેસાઈને ટિકિટ આપશે, કારણ કે તેને અલ્પેશ ઠાકોર જેવા દિગ્ગજ નેતાને પેટા ચૂંટણીમાં હરાવ્યા હતા. ડોક્ટર કિરીટ પટેલ પાટણથી, તેની ટિકિટ પણ હવે નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે પાટીદાર આંદોલનનો ચહેરો હતો. ધારાસભ્ય બન્યા બાદ પણ ખૂબ સક્રિય ધારાસભ્ય ચંદનજી ઠાકોર કે જેઓએ ભાજપના દિગ્ગજ નેતાને હરાવ્યા. જયનારાયણ વ્યાસ છે તેને હરાવ્યા, એટલે કે તેની ટિકિટ પણ નિશ્ચિત છે તે માનવામાં આવે છે. જોકે બહુચરાજીથી ભરત ઠાકોર છે, એટલે કે ફરીથી એક વખત ઉત્તર ગુજરાતમાં બદલાવ. ભરતજી ઠાકોરની ટિકિટ પણ કપાઈ શકે છે હિરલ. તેનું એક મુખ્ય કારણ કે તેઓ અલ્પેશ ઠાકોરના જૂથમાંથી આવે છે અને 2000માં તેને ટિકિટ મળી હતી, તો પણ અલ્પેશ ઠાકોરનું આંદોલન, અલ્પેશ ઠાકોરના જ આંદોલનનો ચહેરો, જો કે તેઓએ અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું, તેના પણ અનેક કારણો હતા, પરંતુ ભરત ઠાકોરની ટિકિટ પણ કપાઈ શકે છે. વિરમગામથી લાખા ભરવાડની વાત કરવામાં આવે તો લાખા ભરવાડની ટિકિટ પણ કપાઈ શકે ને ત્યાંથી કોંગ્રેસ છે તે પાટીદાર ચહેરાને ઉતારે તેવું મૂડ છે તે કોંગ્રેસનું દેખાઈ રહ્યું છે. તો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મેજર એક જ બદલાવ દેખાઈ રહ્યો છે કે જે જુનાગઢ સીટ પરનો છે, કે જુનાગઢ સીટ પર ભીખા ગલ્લા જોશીને એટલે કે બ્રાહ્મણ સમાજમાંથી આવતા ભીખા બાપાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે ભીખા બાપાની ઉંમર પણ છે અને 2017માં જ ભીખા બાપાએ અહેમદ પટેલને કમિટમેન્ટ પણ કર્યું હતું, સાહેબ મારી છેલ્લી ચૂંટણી છે, કોંગ્રેસે ટિકિટ આપી અને મહેન્દ્ર મસરૂ જેવા દિગ્ગજ નેતાને હરાવ્યા. એટલે કે એક સૌરાષ્ટ્રમાંથી એક જ મેજર બદલાવ છે તે પાર્ટી જોઈ રહી છે. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આવે તો કાળુ ડાભી છે તેની ટિકિટ કપડવંત છે તેની કપાઈ શકે છે. કપડવંતથી કોંગ્રેસમાં પૂર્વ જે સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા શંકરસિંહ વાઘેલા તે જીતતા હતા, એટલે જો શંકરસિંહ વાળું સમીકરણ બેસે તો કાળુ ડાભીની ટિકિટ છે તે પણ કપાઈ શકે છે. તો તેની સિવાય મોહનસિંહ રાઠવા છે કે પૂર્વ નેતા વિપક્ષ અને ખૂબ દિગ્ગજ નેતા છે કોંગ્રેસના, તેના સ્થાને તેના પુત્રને ટિકિટ અપાય તેવી શક્યતાઓ હિરલ છે તે દેખાઈ રહી છે. તો જંબુસરથી સંજય સોલંકી, એટલે કે કોંગ્રેસે પણ એક એવું લિસ્ટ તૈયાર કર્યું છે અત્યારથી. આ હાલના તબક્કાની હિરલ વાત છે, હજુ પણ લિસ્ટ બની રહ્યું છે. હજુ કેટલાય એવા નેતા છે કે જેઓ પાર્ટીમાં છેલ્લે સુધી એક્ટિવ નહીં રહે તો તેની ટિકિટ કપાશે, પરંતુ અત્યારે આ પ્રમાણેનું સમીકરણ છે તે કોંગ્રેસ છે તેને પણ આ પ્રમાણેની તૈયારી છે તે કરી છે. જી બિલકુલ, આપણી સાથે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ પણ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, જણાવશો કે ભાજપ આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણીમાં એક નવો પ્રયોગ કરી શકે છે. ભાજપ આ વખતે સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે અને ભાજપ મોટે ભાગે જૂના નેતાઓની ટિકિટ કાપવાના મૂડમાં જ દેખાતી હોય છે. ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં યુવાનોને તક આપવા માટેની તૈયારીઓ કરી રહી છે અને જૂના મંત્રીઓ અને વિવાદમાં આવેલા જે ચહેરાઓ હોય તેમના નામની ભાજપ ટિકિટ સમયે વિતરણ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શું લાગી રહ્યું છે તમને? પોસિબલ છે, કારણ કે પ્રધાનમંડળમાં જેમને ઉપયોગીતા ન લાગી હોય એમને હવે ધારાસભ્ય પદે પણ રાખવાનો આમ કઈ બહુ અર્થ જણાતો નથી. એમના વિના પણ જીતી શકાય છે એવી રીતે સિનિયર પ્રધાનોને પણ દૂર કરાયા છે, તો એને દૂર કરી શકાય છે. કંઈક નવું આપવા, જે આખું પ્રધાનમંડળ બદલી નાખ્યું એની પાછળ પણ કારણ એ જ હતું, કારણ કે આમ તો 27 વર્ષ દરમિયાન જે કંઈ ભેગું થયું છે બધું એ આ સરકારને કારણે થયું છે અને છેલ્લા 4 વર્ષમાં 5 વર્ષની સરકાર ગણો રૂપાણીની, તો એ દરમિયાન જે કઈ મુશ્કેલીઓ આવી હતી એ બધી મુશ્કેલી માટે સત્તામાં બેઠેલા લોકો જવાબદાર ગણાય. એટલે હવે એવું માનીને ચાલવામાં આવ્યું કે આને લોકોને બદલી નાખીએ તો લોકોને એમ લાગશે કે આ બધા તો હવે નવા છે, એટલે હવે તમે જૂનું બધું ભૂલી જાઓ. જૂની જે કઈ સમસ્યા થઈ હતી એ ભૂલવાડી દેવા માટેની પણ એક કોશિશ છે. શાળાના ઓરડા પૂરા બાંધી ન શકાયા હોય, જે છે શાળાઓ બંધ થઈ ગઈ હોય, સેકન્ડ વેવમાં કોરોના વખતે અકલ્પ્ય
હાલત થઈ હોય, લોકોને ઓક્સિજન વિના તડપીને મર્યા હોય. હવે તો ખ્યાલ આવી ગયો છે કે ભરતીનું બહુ મોટું કૌભાંડ ચાલે છે, વર્ષોથી ચાલ્યું આવે છે, સતત ચાલતું આવે છે. યુવાન ધનને બરબાદ કરી નાખનારું વ્યાપક ભરતી કૌભાંડ એ ચાલે આવે છે, એને તમે ભૂલી જાઓ. અને છેલ્લે જે રાજકોટમાંથી બહાર આવ્યું કે નેતાઓ વતી પોલીસ અધિકારીઓ ઉઘરાણાનું કામ, તડજોડ કરવાનું કામ કરે છે, તોડબાજી કરે છે, એ પણ કોઈ નેતાઓના ઈશારે ચાલે છે. એ પણ કોના સરકારમાં બેઠેલા જ નેતાઓ છે. નવા જે પ્રધાનો બન્યા એમણે જઈને સ્ટિંગ ઓપરેશન કરીને દરોડા પાડ્યા અને એવું સાબિત કર્યું કે હજી 2 મહિના પહેલા જે સરકાર હતી એમાં મહેસૂલ ખાતામાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલતો હતો. એટલે પોતાની જ સરકારના, એ તો આમ તો અભિનંદન આપવા જોઈએ પ્રધાનોને કે પોતાની જ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો. એ ખાલી નેતાના નામ બદલી ગયા પણ સરકાર તો એની છે. આ બધું ભૂલી જવાય અને નવા ચહેરા તમને આપ્યા છે એ પ્રકારની વાત થાય એ એવા એક હેતુ સાથે થઈ શકે છે અને નવાઈ નહીં લાગે. અને જે નામ વીટીવીએ રજૂ કર્યા છે એ બધા નામની પાછળના જે તર્ક પણ આપવામાં આવ્યા એ બધા તર્ક પણ બંધ બેસે એવા છે. એટલે ઘણા બધા નવા લોકોને ટિકિટ મળશે એ છે. એટલે હવે આમાં વાત એ છે તમે કઈ રીતે વાત કરો છો એ અગત્યનું છે. નવા યુવાનો બહુ ખુશ છે એમ કે એ લોકોને બધા નવા નેતાઓને, કાર્યકરોને તક મળશે એટલે બધા ખુશખુશાલ છે. તો જે લોકોએ પરસેવો પાડ્યો વર્ષો સુધી, જે લોકોએ તમને બેઠ્યા કર્યા, એમનું શું? એમનું કશું નહીં. તો હવે એ દ્રષ્ટિથી તમે જુઓ તો એવું થાય ને કે તમે અન્યાય કર્યો, તમે મજબૂત કરો તમારા પક્ષને અને પછી તમારું ગરજ પતી જાય અને એમ લાગે કે પક્ષના નામે જીતી શકાય છે તો તમને કોરાણે મૂકી દેવાના. અડવાણીએ રથયાત્રા કાઢી, આખા દેશમાં ફર્યા અને પક્ષને બેઠો કર્યો. પછી કે ના હવે બધા જૂના થઈ ગયા, કઈ જરૂર નથી, હવે આપણે નવા અને ઉત્સાહી અને લોકોને આપો. એટલે આ બધું આવું ચાલતું હોય છે, પ્રચારાત્મક અને આવું નેરેશન. એટલે વાત આ તો સાચી વાત તો એ છે ને જેને તમને બેઠા કર્યા અને તમે ઘરે ભેગા કરી દઈશો અને નવાને આપીશું. પણ ઠીક છે, રાજકારણ છે, આ તો રાજકારણમાં એવું જ ચાલે. એટલે પોસિબલ છે. ટૂંકમાં આખી વાતનો સાર એ છે કે જે કઈ નામોની ચર્ચા બંને રીતે થઈ એમાં દર વખતે થોડીક ટિકિટો બદલાતી હોય છે. આપણે નો રિપીટ થિયરી એવો શબ્દ ક્યારે વાપરીએ કે પ્રમાણ મોટી સંખ્યામાં ફેરફાર થાય તો આપણે થિયરી શબ્દ વાપરતો, અદરવાઇઝ થોડી ઘણી ટિકિટો તો બદલતી જ હોય છે. દિલીપભાઈ, આપ જોડાયેલા રહેજો. હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો, રોકાઈશું એક બ્રેકમાં. કે વિશ્લેષક છે દિલીપભાઈ, જણાવશો કે ભાજપ સામે આટલા વર્ષોથી અત્યાર સુધી એક જ ઓપ્શન હતો, એક જ પડકાર હતો કે કોંગ્રેસને માત આપવી અને પોતે જે તે બેઠક પર પગ જમાવવો. પરંતુ હવે કોંગ્રેસની સાથે સાથે કોંગ્રેસ કરતા પણ આમ આદમી પાર્ટી છે તે એક વિપક્ષ તરીકે પોતાનો પગ જમાવી શકે છે તેવા એંધાણ છે હાલમાં દેખાઈ રહ્યા છે. શું કહેશો? હા, બધી પરિસ્થિતિઓ આકલ લઈ રહી છે. 5 રાજ્યોના જે પરિણામ આવે એમાંથી પંજાબના પરિણામની અસર કદાચ ગુજરાતમાં સૌથી વધારે થશે. કારણ કે ત્યાં જે પક્ષને વિજય મળ્યો એ પક્ષ ગુજરાતમાં પણ લાંબા સમયથી સક્રિય છે અને સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં અને પંચાયતોની કેટલીક ચૂંટણીમાં એમને સફળતા પણ મળી છે. એટલે એ બધા પરિબળોની અસર તો થશે જ. સ્વાભાવિક છે કે કોઈ એક જગ્યાએ લાંબો સમયથી એક જ પક્ષનું શાસન હોય, 28 વર્ષ થઈ જશે હવે તો એ સંજોગોમાં જે વિકલ્પ શોધનારો પણ એક વર્ગ હોય અને એમણે 28 વર્ષ સુધી જો કોંગ્રેસને મત ના આપ્યા હોય તો બીજા કોઈ પક્ષ માટે એની તલાશ હોય, પોતાના મતોને વેડફી નાખવા ન પણ માંગતા હોય પરંતુ મજબૂત વિકલ્પો મળતો હોય તો વિચારવા માંગતા હોય, એ પ્રકારની પણ એક વાત હોય છે. બીજું રાજકારણની મજા જ એ છે ભારતના રાજકારણની ખાસ કરીને વધારે કે પરિસ્થિતિ બદલાઈ જાય. દર 5 વર્ષે પરિસ્થિતિ બદલાતી હોય છે અને દર 5 વર્ષે બહુ મજબૂત પક્ષ હોય એટલે સતત જીતતા પક્ષે પણ નવેસરથી તૈયારી કરવી પડે. આટલી બધી સતત સત્તા હોવા છતાં આપણે જોયું છે કે ભારતીય જનતા પક્ષ છે એ ગુજરાતમાં પણ એટલી જ મહેનત કરે છે ને એટલી તૈયારી પણ કરી રહ્યું છે. એનો મતલબ કે નવી પરીક્ષામાં નવેસરથી જ આપવાની હોય છે નવી પરીક્ષા, એટલે બધી તૈયારીઓ થઈ રહી છે. એટલે દરેક પક્ષ લડશે. પણ મને લાગે છે હવે એક શરૂઆત થઈ છે. હવે 2 રાજ્યો હિમાચલ અને ગુજરાતની જે ચૂંટણી છે એટલે ધીરે ધીરે એક માહોલ બનતો જશે અને હવે થોડી ઘણી આવન જાવન થાય છે કે નહીં એ પણ આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે. અને બાકીની જે રીતે ભાજપમાં વાત એ રીતે કોંગ્રેસની પણ વીટીવીના સંવાદદાતાએ જે કઈ નામોને લોજિક આપ્યા એ પણ ભરી શકે છે. વિપક્ષમાં પણ થોડી ઘણી ટિકિટોમાં ફેરબદલ થતી હોય છે પણ સામાન્ય રીતે આમ પણ ઓછા એમએલએ જીતીને આવ્યા હોય ત્યારે એની સામે કોઈ વિકલ્પ મળ્યો હોય ત્યારે જ બદલાતું હોય છે નામ. અધરવાઇઝ વિપક્ષમાં જે જીતેલા હોય એ મોટે ભાગે
ફરીથી ટિકિટ મેળવતા હોય છે, પણ એમાં બી થોડા ઘણા ફેરફારો થઈ શકે છે. જે કઈ નામ જી, સાથે જી, લોજિક આપવામાં આવ્યા એ પ્રમાણે પોસિબિલિટીનો આપણે ઇનકાર ન કરી શકીએ. જી બિલકુલ દિલીપભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.